સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ઠંડીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી। હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન સાથે ઠંડીનો ચમકારો આપશે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। જો કે રાહતની વાત એ પણ છે કે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। પવનની ગતિ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરે રહેવાની શક્યતા છે। હજુ પણ 3 દિવસ કાતિલ ઠંડી પડશે। બનાસકાંઠામાં રોગચાળો વકરતા ગામદીઠ 500 પશુઓના મોત। ખેતી અને પશુપાલન પર આધારિત રાખતો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની હાલ માઠી દશા આવી છે। દુધાળા પશુઓમાં ખરવા મોવાસા નામનો રોગ ફેલાતા રોજના 20 થી 25 પશુના મોત થઈ રહ્યા છે। ગામદીઠ કુલ 400 થી 500 પશુઓના મોત થતા તંત્ર પણ દોડતું થયું છે। તંત્રએ રસીકરણની શરૂઆત કરી છે। ગ્રામજનોએ કહ્યું કે રોગચાળો એ હદે ફેલાયો છે કે આખો દિવસ પશુઓની અંતિમ વિધિમાં જ નીકળી જાય છે। ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના ઉમેદવાર। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની દિયોદર ખાતે બેઠક મળી હતી, જેમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું કે વાવના એમએલએ ગેનીબેન ઠાકોર આવનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ બનાસકાંઠાના ઉમેદવાર હશે। તેઓ દાવેદાર છે અને તૈયાર છે। ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર મજબૂત કોંગ્રેસી મહિલા નેતા તરીકે ઉભરી આવ્યા છે। બનાસકાંઠા સીટ માટે તેઓ પ્રબળ દાવેદાર પણ માનવામાં આવે છે। રાજકોટમાં શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા। રાજકોટના રણહોડનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। જય રાધે નામની બ્રાન્ડના ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગની ટીમ અનુસાર ઘીમાં એડલ્ટરન્ટનું મિશ્રણ હોવાની શંકા છે। શંકાસ્પદ ઘીનો જથ્થોના નમૂના લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। ધારાસભ્યો પોતાના સંતાનોને કેમ સરકારી શાળામાં ભણાવતા નથી? વાવ મતવિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગૃહમાં એક સવાલ ઉઠાવ્યો હતો। ગેનીબેન ઠાકોરે પ્રશ્ન ઉઠાવ્યો કે રાજ્ય સરકાર ઉચ્ચ શિક્ષણની વાત કરી રહી છે, તો ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ પોતાના સંતાનોને કેમ સરકારી શાળામાં ભણાવતા નથી? વધુમાં ગેનીબેને કહ્યું કે સરકારી શાળાઓની એવી ખરાબ હાલત છે કે વાલીઓને નાછૂટકે પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા માટે મજબૂર બની રહ્યા છે। દ્વારકાના સિગ્નેચર બ્રિજનો ડ્રોન નજારો। રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરાએ દ્વારિકા ખાતે નિર્માણ પામેલો આધુનિક સિગ્નેચર બ્રિજના ડ્રોન દ્રશ્યોનો વિડીયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો। દેશના સૌથી લાંબા બ્રિજનું ફેબ્રુઆરીના અંતમાં પીએમ મોદી લોકાર્પણ કરશે। આ બ્રિજ બનતા હવે લાખો ભક્તોને બેટ દ્વારિકા જવા માટે ફેરી બોટનો ઉપયોગ કરવો નહીં પડે। 900 કરોડનો ખર્ચ તેના નિર્માણમાં થયો છે। બ્રિજની કામગીરી 19 માર્ચ 2018માં શરૂ થઈ હતી। તે 2.5 કિલોમીટર લાંબો છે। સરકારની નીતિ સામે શક્તિસિંહના સવાલ। રાજ્યસભામાં ચર્ચા દરમિયાન સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું કે 2014 અને 2019ના બજેટમાં આપેલા વચનો પૂરા થયા નથી। ખેડૂતોની આવક ડબલ કરવી, દર વર્ષે 2 કરોડ લોકોને નોકરી, કાળું ધન પરત લાવવું અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવા સહિતના વાયદા સરકારે પૂરા કર્યા નથી। કેટલાક લોકોને બાદ કરતા સામાન્ય લોકોની પરિસ્થિતિ સુધરી નથી। રાજકોટવાસીઓને મળશે નવું નજરાણું। વડાપ્રધાન 25મીએ એઇમ્સની સાથે સ્માર્ટ સિટીનું પણ કરશે લોકાર્પણ। રાજકોટ શહેરમાં રૈયા ગામ પાસે 1000 કરોડના ખર્ચે નવ નિર્માણ પામેલ સ્માર્ટ સિટી અને જામનગર રોડ ઉપર ₹1105 કરોડના ખર્ચે નિર્માણાધીન ગુજરાતની સૌપ્રથમ એમ્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 25 તારીખના રોજ કરવામાં આવશે, જેના લીધે લોકોને 250 બેડ અને 4 ઓપરેશન થિયેટર ધરાવતી હોસ્પિટલનો લાભ મળશે। તેવી જ રીતે સ્માર્ટ સિટીમાં અટલ સરોવરનો લાભ લઈ શકશે। ટંકારામાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓનું આગમન। ભવ્ય શોભાયાત્રા યોજાઈ। વૈચારિક ક્રાંતિ આર્ય સમાજના જનક અને મહાન સમાજ સુધારક અને ગુજરાતના સપૂત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની તેમના જન્મસ્થળ મોરબી જિલ્લાના ટંકારા ખાતે ભવ્ય ઉજવણી થઈ હતી। દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓનું ટંકારામાં આગમન થયું હતું। સાથે જ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં દેશના વિવિધ પ્રાંતની આર્ય સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉત્સાહભેર જોડાયા હતા।
દાહોદમાં રજવાડી ચાની દુકાનમાં ફૂડ વિભાગનું ચેકિંગ। દાહોદ શહેરમાં નગરજનોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળી ખાણીપીણીની ચીજ વસ્તુઓ મળતી રહે તે હેતુથી દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાસવારે રેસ્ટોરન્ટો, ખાણીપીણીની લારીઓ તેમજ ફરસાણની દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે। જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે રજવાડી ચાના સ્ટોલો પર સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવ્યું હતું અને ચાનો મસાલો સહિત જુદા જુદા નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ગુજરાતની દીકરીએ વિશ્વમાં ડંકો વગાડ્યો। સુરતની દીકરીએ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ગુજરાતનું ઉજળું કર્યું છે। 21 વર્ષની પ્રકૃતિ શિંદે જિમ્નાસ્ટિક્સમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કર્યું છે। પ્રકૃતિએ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 1 ગોલ્ડ, રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ, 7 સિલ્વર, 3 બ્રોન્ઝ અને રાજ્ય કક્ષાએ 30 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દીકરીને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાતની આ મહિલા અમેરિકામાં લડશે ચૂંટણી। અમેરિકામાં એક ગુજરાતની મહિલાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। ફૂડ ટ્રકના બિઝનેસ બાદ ટેકનોલોજીમાં સ્ટાર્ટ અપ ચલાવતી ગુજરાતી મહિલા ભાવિની પટેલ હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ માટે ચૂંટણી લડી રહી છે। પેન્સિલ્વેનિયાના 12મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી કોંગ્રેસ માટે ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે। ભાવિની પટેલ પોતાના વિસ્તારમાં પોપ્યુલર મહિલા નેતા બની રહી છે। સુરતમાં જોવા મળ્યું ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ। ડાયમંડ સિટી સુરતમાં આવેલ પુણા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી દરમિયાન સ્વચ્છતા મિત્રોને ઘરેણા ભરેલું બોક્સ મળ્યું હતું। ત્યારે આ બોક્સને લઈ સ્વચ્છતા મિત્રોએ ઘરેણા ભરેલા બોક્સને પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવ્યું હતું। આ ઈમાનદારી બદલ સુરતના મેયર દ્વારા સ્વચ્છતા મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું। હાલ આને લગતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। સાબરડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર। સાબરડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે। 10 માર્ચે મતદાન હાથ ધરવામાં આવશે। તે દિવસે જ મતગણતરી થશે। 21 ફેબ્રુઆરી ઉમેદવારી નોંધાવવા માટે છેલ્લો દિવસ। 23 તારીખે ફોર્મની ચકાસણી કરાશે। 26 તારીખે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે। 29 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે। હવે રાજકીય પાર્ટીઓ કોને મેન્ડેટ આપશે તે જોવાનું રહેશે। એક તરફ અરવલ્લી તેમજ સાબરકાંઠાના સંગઠનોએ ચૂંટણી મોકૂફ રાખવા કહ્યું છે। હવે ભારતનો સમય છે। મોદીએ દિલ્હીમાં આયોજિત ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કર્યું। આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતનો સમય આવી ગયો છે। દેશનો વિકાસ દર સતત વધી રહ્યો છે। આપણી તકો વધી રહી છે, તેથી આવક પણ વધી રહી છે। ઉત્પાદન અને ઉત્પાદકતા વધી રહી છે। વિશ્વનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે। કોઈ પણ દેશના વિકાસમાં જ્યારે આવો સમય આવે છે ત્યારે સંજોગો તેની તરફેણમાં હોય છે। તેમણે કહ્યું કે અમારા ટીકાકારો હાલ માથું કૂટી રહ્યા છે। રામનવમીને લઈ અયોધ્યામાં તંત્ર સજાગ। અયોધ્યા ખાતે રામનવમીનો મેળો 9 દિવસ સુધી ચાલે છે। ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ મુખ્ય તહેવાર રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આ વખતે રામનવમી 17 એપ્રિલે ઉજવવામાં આવશે। ગત વર્ષે રામનવમીના દિવસે લગભગ 2.25 લાખ ભક્તોએ અસ્થાયી મંદિરમાં ભગવાન રામલલ્લાના દર્શન કર્યા હતા, જ્યારે આ વર્ષે 1 કરોડ ભક્તો આવવાની સંભાવના છે, જેના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા અગાઉથી તમામ તૈયારીઓની શરૂઆત કરી દેવાઈ છે। ચૂંટણી પહેલા સીએએનો અમલ થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા પર મહત્વનું નિવેદન આપતા કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા સીએ લાગુ કરવામાં આવશે। જ્યારે આ બિલ 2019માં સંસદમાં રજૂ થયું ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરીથી તે કાયદો બન્યું હતું। તેમણે કહ્યું કે સરકાર કોઈની નાગરિકતા નહીં છીનવે। આ કાયદાનો હેતુ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો છે। અનોખા અંદાજમાં સંસદ ભવન પહોંચ્યા કેન્દ્રીય મંત્રી। સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અલગ અંદાજમાં જોવા મળ્યા હતા। અનુરાગ ઠાકુર મોદી હેટ્રિક લખેલી ભગવા રંગની હુડી પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતા। મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આજે દેશમાં દરેકના દિલ અને દિમાગમાં ભગવો છે। મોદી સરકાર ત્રીજી વખત આવશે અને આ વખતે 400 સીટનો રેકોર્ડ બનાવશે। વિડિયો નિહાળવા બદલ આભાર। આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે। ગુડ બાય।